ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગની જો આપણે વાત કરીએ તો એને બેનિફિટ મળશે, એ ચોક્કસથી વસ્તુ છે. હવે આના માટે જ આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે લલિતભાઈ શર્મા, જે આપણને સમજાવે કે આ જે એફટીએનો છે કહેવાય કે દેશને ફાયદો થશે, પણ આપણા જે ગુજરાત ટેક્સટાઇલની જો વાત કરીએ તો ખાસ કરીને સુરત જે છે એ ટેક્સટાઇલ હબ કહેવામાં આવે છે. સાથે વાત કરીએ તો ગુજરાત છે, મોટી કમોડિટી કપાસ છે, આ બધી છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને કહેવાય ફાયદો થશે કે નહીં, એના માટે જો આપણે અને સાથે જોવા જઈએ તો ગુજરાતમાં વાત કરીએ તો એગ્રીકલ્ચર બી છે, સાથે સાથે સુરત છે ડાયમંડ માર્કેટમાં પણ છે. તો આપણા જે કાચા હીરા છે યુરોપમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, તો એ અંગે આપણને માહિતી કહેવાય ને કે આપણે શું માર્કેટ છે, કઈ રીતનું છે, એના માટે કહેવાય કે દિનેશભાઈ નાવડી આપણી સાથે જોડાયા છે. તો સુરત આપણે જોવા જઈએ તો ગુજરાત માટે મહત્ત્વની વસ્તુ એ છે કે સુરત અને સુરતની અંદર જે ડાયમંડ છે એ આપણા ફોરેનમાં કાચો માલ અહીંયા બને છે, અને આની જે કહેવાય કે ફિનિશ પ્રોડક્ટ છે એ યુરોપમાં બનતી હોય છે. તો આ ઉદ્યોગને યુરોપ સાથે જે આપણો થઈ રહ્યો છે ફ્રી ટ્રેડ, એની અંદર બેનિફિટ મળશે. એના અંગે જોવા જઈએ તો દિનેશભાઈ નાવડી આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. તો સર, મારે એ જાણવું છે કે અત્યારે જોવા જઈએ તો સુરતનો જે ડાયમંડ બિઝનેસ છે એ થોડો સિંક થઈ રહ્યો છે, કારીગરોના ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે, રો મટીરિયલ છે એ મોંઘું થઈ રહ્યું છે, અને હવે ફ્રી ટ્રેડ છે તો લાગી રહ્યું છે કે જે આ મંદ પડેલો છે કે મૃત અવસ્થામાં જે સુરતનો ડાયમંડ બિઝનેસ છે એને થોડું બૂસ્ટ મળશે, એની અંદર થોડો વેગ આવશે. સર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે અમલીકરણ આવતા મહિનાથી થવાનું છે યુનાઇટેડ કિંગડમ સાથે, એમાં ખાસ કરીને ભારતનો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર અત્યારે ડાયરેક્ટ આપણે જે કંઈ યુકેન ની અંદર એક્સપોર્ટ કરીએ છીએ એ 3% એટલે $797 મિલિયન નું આપણું એક્સપોર્ટ છે. અને એક્સપોર્ટ ઉપર અત્યારે યુકે ની અંદર જે કંઈ આપણે જ્વેલરી, કાચો આપણે તૈયાર માલ, સિલ્વર જ્વેલરી એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એની ઉપર 4% પ્લસ 20% વેટ, એટલે 24% લાગે છે. પરંતુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરતા હવે જે 4% એક્સ્ટ્રા ટેક્સ લાગતું છે એ 0 ટેક્સ થઈ જશે. આ 0 ટેક્સ થવાના કારણે આપણે ચોક્કસ એમાં અનુમાન કરી શકીએ કે એપ્રિલ થી માર્ચ 2024 ની અંદર આપણું યુકે ની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું 777.69 મિલિયનનું આપણું એક્સપોર્ટ હતું, અને એ 2025 એપ્રિલ માર્ચ સુધીમાં એમાં થોડો જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર યુદ્ધના માહોલના કારણે આપણે એની અંદર થોડો ઘટાડો આપણને જોવા મળ્યો, એટલે 709.69 મિલિયનનું આપણું એક્સપોર્ટ થયું. એકંદરે જોઈએ તો યુકેનું જે ટોટલ અત્યારનું જે માર્કેટ છે એ 5 થી 7 બિલિયન ડોલર એટલે 4800 કરોડ રૂપિયાનું માર્કેટ યુનાઇટેડ કિંગડમનું આખું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આખું માર્કેટ છે. એની અંદર ફક્ત આપણો 3% શેર છે. પરંતુ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આપણે એની અંદર ગ્રોથ જોઈ રહ્યા છીએ કે એવરેજ જે 700 થી 900 મિલિયનનું આપણું જે એક્સપોર્ટ હતું એ અંદાજે $2.5 બિલિયન સુધી આપણે આ એક્સપોર્ટ વધારો થશે. અને એના કારણે હું ચોક્કસ માનું છું કે માર્કેટની અંદર પ્રોફિટ ઓફ રેશિયો કે કટ એન્ડ પોલિશ ડાયમંડ હોય, ગોલ્ડ જ્વેલરી હોય, આની અંદર ચોક્કસ આપણને ડાયરેક્ટ એક્સપોર્ટ કરવાનું જ્યારે ટેક્સેશન નીકળી જશે એના કારણે આપણને બેનિફિટ મળશે. બીજું, આપણે કોમ્પિટેટેડ જે કન્ટ્રીઓ છે, ધારો કે યુએઈ છે, હોંગકોંગ છે, આ કન્ટ્રીની અંદરથી પણ યુકે ની અંદર એક્સપોર્ટ થતું હતું, ત્યાં પણ હાલ 2.5% બંને કન્ટ્રીની અંદર પ્લસ 20% વેટ લાગે છે, એટલે 22.50 ટોટલ ટેક્સ નું જનરેશન કોઈ પણ વસ્તુને તમે અહીંથી એક્સપોર્ટ કરો તે લાગતું હોય છે. જ્યારે આપણા 4% જગ્યાએ 0% થતા અને 20% વેટ તો એ નોર્મલ છે. આજે ભારત સરકારની અંદર પણ આપણે જીએસટી નો વેટની જે આખી પ્રોસેસના કારણે અત્યારે રિવર્સેબલ છે એ રીતના લાસ્ટ યુઝરને આ લાગુ પડતું હોય છે. તો એકંદરે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે એક નવું માર્કેટ ઉભરશે, નવું માર્કેટ
મળવાને કારણે ડાયરેક્ટ એક્સપોર્ટ, એ નાનો એક્સપોર્ટર હોય કે મોટો એક્સપોર્ટર હોય, એ ડાયરેક્ટ અહીંથી જે તૈયાર હીરા કે જેમસ્ટોન અથવા સિલ્વર ડાયમંડ જ્વેલરી કે ગોલ્ડ જ્વેલરી આ ડાયરેક્ટ એક્સપોર્ટ કરતા માર્કેટને નવું પુષઅપ મળશે. આપે રત્ન કલાકારોની રોજગારીની જે વાત કરી, પરંતુ ચોક્કસ આપને કહી શકું કે અત્યારે જે પરિસ્થિતિ છે એ એકંદરે જોઈએ તો 60/35 નો રેશિયો છે. લેબગ્રોન ડાયમંડનું માર્કેટ અત્યારે જે કટ એન્ડ પોલિશિંગ થાય છે 65% જેવું એવરેજ છે અને 35% નેચરલ ડાયમંડનું પ્રોડક્શન છે. પરંતુ આમાં બેનિફિટ એ છે કે બંને ડાયમંડની પ્રોસેસ એક જ છે, રત્ન કલાકારોની સ્કિલ પણ સેમ છે, એની પ્રોસેસ પણ સેમ છે, એટલે એમાં કોઈ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણને જરૂર નથી. અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે ડિમાન્ડ હોય, ધારો કે નેચરલ ડિમાન્ડ ડાયમંડની ડિમાન્ડ આવશે ત્યારે આપણે એનું પ્રોડક્શન કે આપણે ચેન્જ કરતા વાર નહીં લાગે. પરંતુ અત્યારે આ લેબગ્રોન ડાયમંડના કારણે હું ચોક્કસ કહી શકું કે રત્ન કલાકારોને કામ મળી રહ્યું છે. જે ડર હતો મંદીના માહોલના કારણે રત્ન કલાકારો બેકાર બનશે અને એના કારણે કંઈક અઘટિત ઘટનાઓ પણ જોવા મળશે, પરંતુ આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કારણે હું ચોક્કસ કહી શકું કે એની અંદર આપણને આ પ્રોડક્શનની અંદર ફાયદો થશે. અત્યારે પરિસ્થિતિ એવી કે આપણું જે મોસ્ટલી જે એક્સપોર્ટ છે એ 1.5% બચાવવા માટે આપણે આરબ અમીરાતના માર્ગે આપણે એક્સપોર્ટ કરતા અને હોંગકોંગના માર્ગે એક્સપોર્ટ કરતા, કે ત્યાંથી 2.5% હતા અને આપણે 4% હતા. પરંતુ આ ગેપ નીકળતા હવે ડાયરેક્ટ આપણું એક્સપોર્ટ યુકેની સાથેનું વધશે. એકંદરે જોઈએ તો અમેરિકાનું માર્કેટ અત્યારે જે કંઈ આપણે $100 ધારો કે $100 એક્સપોર્ટ કરીએ તો અમે ડાયરેક્ટ 18%, જે પેલા અમેરિકાની અંદર 38% આપણું એક્સપોર્ટ હતું, પરંતુ ત્યાં મંદીના માહોલના કારણે, આ યુદ્ધના કારણે થોડું ડાયવર્સિફિકેશન યુનાઇટેડ અમીરાત તરફ થયું છે. પરંતુ ત્યાંથી પણ ટેક્સેશનના બેનિફિટના કારણે એકંદરે આપણે એક્સપોર્ટ તો અમેરિકા જે સૌથી મોટું માર્કેટ આજની તારીખની અંદર જેમ્સન જ્વેલરી સેક્ટર માટે જો કોઈ હોય તો અમેરિકા જ છે. એટલે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ચોક્કસ હું કહી શકું કે આ ઇન્ડસ્ટ્રીને રત્ન કલાકારોને બંનેને ફાયદો થશે. સર, આપે બહુ સરસ રીતે માહિતી આપી. આપણી સાથે છે જે આપણે વાત કરી ડાયમંડ્સ ઉદ્યોગની વાત કરી, સાથે આપણે કહીશું કે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એની આપણે વાત કરીશું કે આ જે ફ્રી ટ્રેડ થયો છે એમાં ટેક્સટાઇલ ઉદ્યોગને કઈ રીતે ફાયદો થશે.